સાથે સાથે ગિરીશભાઈ, હવે વાત તમારી સાથે કરવી છે રાહુલ ગાંધીની, કારણ કે રાહુલ ગાંધીએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી વોટિંગને લઈને. વોટર ચોરીનો એક આરોપ જે છે એ ઇલેક્શન કમિશન ઉપર લગાવ્યો હતો, અને હવે ઇલેક્શન કમિશને એવું કહી દીધું છે કે અમે રાહુલ ગાંધી ઉપર કાનૂની કાર્યવાહી કરીશું. એટલે ચોર કોતવાલ કો દાટે એવું છે. એમને ખબર તો પડી ગઈ છે કે આપણી પોલ પાથરી થઈ ગઈ છે, અને ગુજરાતમાં તો એ નવાઈ લાગવી જ ન જોઈએ. 2017માં ભૂપેન્દ્ર ચુડાસમાનું ઇલેક્શન આપણે જોયું હતું. 249 કેટલા વોટ થી હાર્યા હતા, અને પોસ્ટલ બેલેટ ન લેવાથી અશ્વિન હારી ગયો હતો અને એ કોર્ટમાં ગયો. 2020માં હાઈકોર્ટે એમનો ઇલેક્શન નલ એન્ડ વોઇડ કર્યો. એ સુપ્રીમ કોર્ટમાં ગયા અને 5 વર્ષ સુધી મંત્રી રહ્યા ભૂપેન્દ્ર ચુડાસમા. એટલે આ બધું ગુજરાતમાં જે શીખીને ગયા છે તે લાગુ કરે છે. રાહુલ ગાંધી કે છે એ બધું સાચું છે. અત્યારે ટેકનિકલી જોવા જાવ તો સુપ્રીમ કોર્ટે તરત જ સુઓ મોટો કેસ કરીને ઈસીને બોલાવી લેવો તો ભાઈ આ શું ક્લેમ આવી રહ્યું છે. એને ખબર છે કે હું પ્રોટેક્ટેડ છું, એટલા માટે એ લોકો એટલા બધા ખુલી ગયા છે કે ભાઈ અમે એના પર કેસ કરશું. પહેલા તમે સાબિત તો કરો કે ભાઈ એને કાગળી આપે સાચા છે ખોટા છે. એટલે જ્યાં સુધી આખું તંત્ર એ લોકો ભેગું ચાલી રહ્યું છે ત્યાં સુધી એ લોકોને બીક નથી, અને ઈ જ દેખાડે છે કે એ લોકોને કેટલી હદ પાર કરવી છે. એ લોકોને પબ્લિકને એમ દેખાડવું તમારાથી જે થાય કરી લેજો, જીતવાના અમે છીએ, કારણ કે આ બધું ગુરુ મંત્ર અમારી પાસે છે. નહીં તો ઈસી ની અત્યારે તો ખરેખર રાજીનામું આવી જવું જોઈએ કે તારી ચોરી સાવ પકડાણી છે. અને આપણે જાણીએ છીએ કે કેવી રીતે કયા એરિયાની અંદર અમુક વોટો કપાઈ જાય છે, જે ઇલાકામાં લાગે નથી મળતું. એ તો ગુજરાતમાં એક્સપેરિમેન્ટ થયા જ છે આટલા વર્ષો, અને ઇન્ડિયામાં લાગુ પડી રહ્યું છે. એટલે આમાં કોઈ નવાઈની વાત નથી. પણ રાહુલ ગાંધી પછી પબ્લિક આમાં કેટલો સપોર્ટ કરી અને એમાં સક્સેસ આવશે કે ઓપોઝિશન ભેગું થઈને એની સામે શું કરે છે. પણ એમની સામે ઓપ્શન્સ પણ ઓછા છે. તમે કોર્ટમાં જાશો એના એતબાર શું કે કોર્ટ તમારી વાતનું મન રાખશે. જો અત્યારે પોઝિશનમાં કોર્ટે કોઈને બોલાવવાની જરૂર જ નથી. આના ઉપર જ સુઓ મોટો કેસ કરી શકે સુપ્રીમ કોર્ટ. તો સુપ્રીમ કોર્ટે મણિપુરમાં કઈ ના કર્યું. એટલે કોર્ટનો જે કમ હોય તો તમે આખી સંસ્થા એમના ભેગી છે, એમાં તમે કેટલા સુધી લડી લેશો. હવે સિવાય કે પબ્લિક રોડ ઉપર આવે અને ઇલેક્શનનો તમે બોયકોટ કરશો તો એ તો એમને જોઈએ છે કે એ લોકો પોતાના માણસો ઉભા રાખીને જીતાડાવી દેશે અને પછી કહેશે કે ભાઈ ફૂલ મેજોરિટી અમારી છે. એટલે બધી બાજુ રિસ્ક છે. હવે આ બધા ઓપોઝિશન ભેગા થઈ આની અંદર મોટો રોલ અત્યારે કોઈ ખેલ કરી શકે તો ચંદ્રબાબુ નાયડુ, નીતિશ છે, કે જે અસંતુષ્ટો છે એમને ભેગા કરી અને પાર્લામેન્ટની અંદર જ જો એ લોકો ફેરફાર કરે તો જ આ સરકારને પર પ્રેશર આવે. એના સિવાય બીજો કોઈ ઇલાજ છે નહીં. ટાઈમ વિલ ટેલ. જી, કારણ કે ગઈકાલે રાહુલ ગાંધી દ્વારા એક ઇવનિંગ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્લામેન્ટરી જેટલી બી અલગ અલગ ઇન્ડિયા ગઠબંધનના સદસ્ય છે એ લોકોએ પણ કોઈ ખાસ આમાં રિએક્શન નથી આપ્યું. કોઈ વધારે એમાં બોલી નથી રહ્યું. એનું કારણ છે ને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આટલું બધું હોવા છતાં બી ઓપોઝિટ ભાજપના સ્લીપર સેલો કઈ પાર્ટીમાં છે એ તમને ખબર નથી. આ લોકોએ બહુ પહેલા પ્રોગ્રામ કરી લીધું હતું. ગુજરાતમાં આપણે હાલત જોઈ કે ધીરે ધીરે એક પાર્લામેન્ટ વિધાનસભામાં એવું હતું કે કોંગ્રેસ તો હતી જ નહીં. કેશુબાપા બેઠા હતા ઈઆરએસએસ ના કેડરના, શંકરસિંહ બેઠા હતા ઈઆરએસએસ ના કેડરના. તો ઓપોઝિશન તો તમારી વિધાનસભામાં હતું નહીં. તો અત્યારે જે બેઠા છે એની રિલાયબિલિટી શું છે અને એમાં કેટલા ભાજપના પેરોલ ઉપર છે આપણે જાણતા નથી. અને ઓપોઝિશન જો ભેગું નથી થતું તો ઓબ્વિયસ છે કે રાહુલ ગાંધી એકલા રાણું નાખ્યા રાખશે, એનો કોઈ રિપરકેશન નહીં આવે. અને એની અંદર શું અરેન્જમેન્ટ થઈ રહ્યા છે. મમતા એની સામે ઈ જ સબ્જેક્ટ ઉપર લડી રહી છે, પણ મમતા ભેગું આવવા તૈયાર નથી. એટલે એ લોકોના અંદરના શું કમ્પલ્શન છે આપણે નથી જાણતા. પણ આ એક નેશનલ ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે જ્યાં બધાએ બહાર નીકળીને આવવું પડે. હવે નથી આવતા કેમ એ નથી સમજમાં આવતી. જી, કારણ કે ગઈકાલે જે એડીઆરએ પીઆઈએલ કરી હતી એ એડીઆરનું પણ ગઈકાલે એક સોશિયલ મીડિયા એ લોકોનો કોન્ફરન્સ હતી અને એમાં પણ એ લોકોએ ઘણા બધા આરોપ લગાવ્યા. હવે આ આરોપ ઉપર સુપ્રીમ કોર્ટ શું મોટો લેશે? કારણ કે સવાલ એ બી ઉભો થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીએ કહી દીધું પણ છેલ્લે અલ્ટિમેટ તો એવિડન્સ ઉપર બધું કામ કરે છે અને ડિજિટલ એવિડન્સ બધા જ ઈસી પાસે છે. તો એ મળવા પણ એટલા જ શક્ય નથી. આ તો તમે સીધો અત્યારે જો ઇલેક્શન કમિશનર જો કોઈ સેશન જેવો હોત તો આ 98 સીટો ઉપર એ લોકોને નાદા ઇલીગલ ડિક્લેર કરી દે કે ભાઈ આ ઇલેક્શન જ નલ એન્ડ વોઇડ છે, ફરીથી કરાવડાવો. આ સીધો એક હિસાબ હતો. કારણ કે તમે લોકો જે માણસ એક જ માણસ 5 જગ્યાએ એને વોટ આપ્યા છે તો આ તો મોટામાં મોટો ક્રિમિનલ ઓફેન્સ છે. પહેલા તો તમારે ઇમિડિયેટલી ઈસીને કહેવું છે કે ભાઈ આ માણસને ગોતીને અંદર કરો કે આ 5 માણસ રજીસ્ટર કેમ થયો. તો તમે અત્યારે જે એસઆઈઆર કરવા બેઠા છો તમને આટલા વર્ષથી ખબર હતી આ એસઆઈઆર એમને મોઢું બચાવવા માટે જ એક્સરસાઇઝ કરી છે. તમે
વસ્તી ગણતરી કરાવી નથી શકતા અને તમે એક સ્ટેટની અંદર 12 કરોડમાં તમે 24 કલાકની અંદર 99% ફોર્મ ભરાવી નાખ્યા અને ઈ જ ફોર્મ હવે સોશિયલ મીડિયામાં આવે છે કે બીજો ફોર્મ જે હતો એ તો ઝારખંડમાં કહો કે એમાં પકોડા ખાઈ રહ્યું હતું. એટલે તમે ખોટું કરવા માટે એટલા બધા ટેવાઈ ગયા છો કે તમને એમ લાગે છે કે સંસ્થાઓ મારા ભેગી છે, અમે જે કરશું એનું કોઈ કઈ નહીં કરી શકે. આ માનસિકતા તોડવા માટેનો રસ્તો કોણ કાઢશે ને કેવી રીતે કાઢશે એ જોવાનું રહેશે કે જો સંગઠિત ન થયા તો આ લોકો પોતાના ઈરાદામાં પાર પડી જશે. અને હવે ભૂલે ચૂકે પણ જો 404 સીટો આવી તો તમે સમજી લેજો કે કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયામાં નહીં હોય અને આપણે જીપિંગ અને પુતિનની જેમ એક ફિગર જોશું જે જીવશે ત્યાં સુધી રાજ કરશે. આ પોઝિશનમાં આપણે ધીરે ધીરે આવી રહ્યા છીએ. પણ સર ગિરીશભાઈ, સામે ચર્ચા બી તો એ થઈ રહી છે ને કે સપ્ટેમ્બરમાં નરેન્દ્રભાઈને 75 વર્ષ થઈ રહ્યા છે, એટલે આરએસએસ પણ એવી ચર્ચા કરી રહ્યું છે. મોહન ભાગવત તો કહી રહ્યા છે કે ભાઈ 75 રિટાયરમેન્ટ અને નિયમ પણ નરેન્દ્રભાઈએ જ બનાવ્યો હતો. એમણે એક સમાચાર મૂકી દીધા હતા કે ગમે ત્યારે ઈડી મોહન ભાગવત ઉપર રેડ કરે, એટલે એ ચાવી તો મોહન ભાગવત ઉપર હાલી ગઈ ને. એટલે હવે મોહન ભાગવત કેટલા એક્ટિવ થશે? અને આજે ગોઠવણ ચલી રહી છે કે ભાઈ પીએમ અફવાઓ જે આવી રહી છે કે ભાઈ અમિત શાહને પીએમ ની ગાદી આપી અને મુર્મુને કેસે રાજીનામું આપી દે, રાષ્ટ્રપતિ થઈ જાય તો 75 વાળો નિયમ ખલાસ થઈ જાય અને પછી ગમે એ સરકાર આવે એ ત્યાંથી ચલાવે રાખશે દંડો. એટલે ગણતરીઓ ઘણી બધી થઈ રહી છે. હવે આની અંદર કયો સ્ટેપ લેશે અને કેટલું આગળ સક્સેસફુલ જશે, પણ જે લોકો અત્યારે સરકારની બેસાખી ઉપર બેઠા છે એ જો એમ સમજતા હોય તો જો આવી રીતે વોટિંગ પેટર્ન હશે ને તો તમારી સરકારો સ્ટેટમાં ખતમ થઈ જવાની છે. તમે ક્યાંય અસ્તિત્વમાં રહેવાના નથી. એટલે અત્યારે મોકો છે કે તમે તમારી ભૂલ સુધારો તો તમે પાછા જીવત રહેશો, નહીં તો તમારી હાલત જે સ્ટેટોમાં બીજા બધાની થઈ છે, તમે એમ માનો છો કે નીતિશનો કઈ ત્યાં બેઝ રહ્યો, નીતિશનો બેઝ ખતમ થઈ જવાનો છે. કારણ કે ત્યાં ભાજપ જ આવી જવાની છે. જો આવી રીતે જો 12 લાખ 15 લાખ વોટ એમને બરોબર ખબર છે કયા કાપવા છે ને ક્યાં જોડવા છે, એટલે આ માઇનસ ને પ્લસ તમને મહારાષ્ટ્રની જેમ જીતાડી જ દેવાનું છે. દેખાય છે ખોટું થઈ રહ્યું છે, પણ એનું ઈલાજ શું? એટલે સવાલ એ જ છે કે એનો ઈલાજ શું? હવે ઈલાજ તો જોઈએ કે ઇન્ડિયન ઇકોનોમીમાં એક બાજુ ટ્રમ્પ છે, એક બાજુ રાહુલ ગાંધી કહી રહ્યા છે, પાર્લામેન્ટનું સેશન ચાલી રહ્યું છે અને પાર્લામેન્ટનું સેશન હવે કેટલું તોફાની થશે એ પણ જોઈશું. ગિરીશભાઈ, તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.